કાનુડો રહી ગયો છે ફાઇનલી બરફ પડી ગયો છે ભાઈ ગાઈસ બરફ ઓ ભાઈ સાહેબ અહીંયા નદી જઈ રહી છે પંખાને જવું પડશે નહીં ચાલે જલ્દી કર નીચે ચાનો ઉકાળો આવ્યો છે હવે ભાઈ અખંડ મોજ કરી છે અમે લોકોએ કેમ છો મજામાં થેન્ક યુ બ્રધર થેન્ક યુ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર સુપ્રભાત આઈ હોપ તમે લોકો મજામાં હશો અને અમારા લોકોની સવાર થઈ ગઈ છે ગાઈસ જુઓ કારગિલની અંદર મોર્નિંગનો વ્યૂ કંઈક આવો છે અને આજની સવાર થોડી વહેલી થઈ છે કંઈક વેધર બહાર આ રીતનું છે બરાબર પણ અમારા રૂમના અંદરના વેધરમાં કોઈ જ ફરક નથી જે લોકો હંમેશા લેટ કરતા હોય છે એ હંમેશા લેટ જ છે અને ગઈકાલે મેં એને જીગુભાઈ ચોખ્ખું કીધું કે ભાઈ મારા જો તારાથી પેલું અવાજ આવતો હોય ને તો તું મારા બાજુમાં ના હું તો અરે આજે તો દવા કર નાખી છે અવાજ ના આવે અરે આપણે અહીંયા આવતા હતા રસ્તામાં ત્યારે કોઈ માણસ ઊંઘી ન કે સિવાય આના મારી ગાડીમાં ત્રણ હતા ઓહો તું વિચાર મેં ત્યાં એમ કીધું કે આપણે સ્પીડમાં ત્યાં પહોંચી જઈએ હા ઈ પછી ત્રણ મારી ગાડીમાં હતા વિચાર અરે આ ની વાત સાંભળો તમે આજે અને આ તો નસ્કો રે બોલાવે જીગુભાઈ અવાજ તમે આરો પાછો મને ખબર હતી ખબર હું ઉઠીને સફાઈ કરે મેં 4 વાગે તેનો વિડીયો બનાવ્યો સવારે 4 વાગે જ્યારે આમાં જ નાખી દે હા અને જે બોલાવે ને યાર હું તો ભડક્યો પેલી બાજુ ફરી જાઉં આમ કાન પર પેલું દબાઈ દઉં બે બાજુ આમ ઓસીકું દબાઈ અરે પણ એમ નો કરે આનું ગળું દબાઈ દેવાય સાઉન્ડ એટલી ખબર પડે કે સાઉન્ડ પ્રૂફ માયાને હુકડાવો ને તો અવાજ આવે એટલી ખબર પડી ગઈ મને હા રાત તમારા ગ્રુપમાં આજથી માણસનું શિફ્ટિંગ છે બકા હા એટલે તમને મજા આવી ઊંઘવાની મારો ભાઈ મારા કાનમાં આમ આંગળી કરીને હું પડે બેવ સિંગો હા તું બધું નડું છું એ તન્મય બે વાર તો આમ ખરેખર અલે યાર એ તો પૂછવાની વાત છે યાર અલે યાર આટલી હારી વાત તો પૂછ્યા અરે યાર યાર પૂછ્યું યાર એ ચલો પેક કરવા લાગુ બકા હા બસ હાલો શાંતિ એક જાય અરે ઓ ગોર હે ને ગાઈસ ગોરી લો ના કરતા ઓ સુગર તો મને તો એમ થઈ ગયું હકીકતમાં એમને આજ પહેલી વાર ખુશી થઈ આટલા દિવસે આજે મેં એવું બોલ્યો ને તો હા તો ચલો ભાઈ હવે નાસ્તો મંગાવી લીધું છે આલુ પરોઠા એન્ડ શાક સવારમાં હવે નાસ્તો કરીને પછી અહીંયાથી પ્રયાણ કરીશું અમે લોકો લેહ બાજુ આજે રસ્તામાં બધી ધમાલ થવાની છે બરાબર ફૂલ ઓન ધમાલ ગઈકાલે તો બહુ સ્પીડમાં બધા પહોંચી ગયા છીએ સારા એવા આજે જોઈએ છીએ શું કરીએ છીએ સવારી ચાલુ થઈ ગઈ છે બધાની હવાર બસ આ જ ધંધો કરો બેગો ચડાવો બેગો ઉતારો અત્યારે જે મેન બેગ ગોઠવીને અંદર મૂકો નીચ કાઢ બેગો ચડાવો બેગો ઉતારો આજ કર્યું છે બીજું કઈ મારી લીધો છે મારો ભાઈ બેગ તો ઓકે ચાલો હે ને વાહ વાહ જીગુભાઈ વાહ સરસ તો કામ કરી દો કરું શું ભાઈ કારગિલમાં બંકાઓ નીકળી ગયા છે હવે બરાબર છે હવે ક્યાં જઈશું લે ગાની ગાડીઓ છે ને કારગિલના માર્કેટ કારગિલનું માર્કેટ છે લેહનું નહીં કારગિલના માર્કેટની વચ્ચે પડી છે ગાઈઝ બરાબર છે લાસ વેગસ રેસ્ટોરન્ટ આગળ ગાઈઝ ફાઇનલી કારગિલની અંદર અમારા લોકોની મોર્નિંગ થઈ ગઈ છે ને હવે ટાઈમ થઈ ગયો છે અમારા લોકોનો જવાનો સો બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર तो चलो गाइस फाइनली अब टाइम हो चुका है हमारा यहाँ से निकलने का ठीक है कारगिल ની આ ગલીઓમાંથી હવે અમે લોકો જઈશું ચલો ફાઇનલી અત્યારે ગાડીમાં ડીઝલ ફૂલ કરાવી લીધું છે અને હવે લે અહીંયાથી 170 છે કે ભાઈ કાનુડો રહી ગયો છે હા બોલો ના કેમ શું થયું ફાઇનલી ધીમે ધીમે અમે ઉપર જતા જઈ રહ્યા છીએ અત્યારે ઉપર હા તમે તો ખાસા ઉપર જીગુભાઈ તમારી વાત થાય એમ નહીં ભાઈ यहाँ से गिरे तो કુછ ના મિલે कुछ ना मिले ઢચડા તો આવું તો કરી એટલે તો મળી જ જાઓ તમે કોઈ લેવા આવો કે ન આવો આવું જીગુભાઈ હું તો તમને ખબર નહીં અરે જીગુભાઈ જાય જીગુભાઈ જાય સવાય બધી બાજુ બહુ સરસ વેધર છે જો સુપર્બ અને આ સરસ મજાનો પર્વત અહીંયા દેખાઈ રહ્યો છે અમે ગાડીઓના ફૂલ વિડીયો બનાવ્યા છે
અને ચારે બાજુ બરફ. હમણાં એક લોકો દેખાય બરાબર. યસ આ સાઈડ બરફ છે અહીંયા, આ બાજુ બરફ, આ બાજુ કાળો ડુંગર, લીલો ડુંગર, ક્રીમ ડુંગર. યસ હમણાં 5 એક કલર હતા નહીં જીગુભાઈ? 5 કલરના 5 કલરના ડુંગર એક લાઈન સર આમ 1 2 3 4 5 એ રીતે હતા. પહોંચ ચુકે आप लोग ले में. વાહ બંકા વાહ. એસ્થેટિક હે બ્રો. મને તો ટીટી વાગે હે મારી મને. એક ઝટકે ગાઈસ પાવર વધી ગયો છે. બાપુ મને દીધા વ્યવસ્થિત ઠંડી જાઓ ભાઈ. આટલો બધો પવન આવે તો પડે કીધું તો એક ઝટકે. થઈ ગયા છે. હા વાહ યસુભાઈ. 3000 પાછી એક નંબર આવશે. ટ્રકની રાહ જો, ટ્રકની રાહ જો, ટ્રકની રાહ જોજે. ઠંડી વધી ગઈ છે. પવન ફૂલ છે. પેલાની તો ફાટીને હલકમાં આવી ગઈ છે એટલે ને એ તો ગાડીની પાછળ હાથ થઈ ગયો છે. તન્મય છે તન્મય. છેલ્લે કઈ છે ગાડીની પાછળ હાથ થયો છે. કેમ કે એની હોજરી નહીં આવા ઠંડીમાં ઉભું રહેવાનું. અને આ બધાના મોઢા તમે જોવા ખાલી બહુ ખતરનાક. ઓ ભયંકર. વાહ સારકે વાહ 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 સારકે વાહ. ફાઇનલી બરફ પડી ગયો છે ભાઈ. સ્નો જીગુભાઈ स्नो है गाइस. देखो भाई गाइस बर्फ बर्फ देखो गाइस बर्फ है ये. ओ भाई साहब વરસાદની સાથે બરફ છે. આપણે કયો હાટ તો ગાઈસ બરફ નતો જોવા મળ્યો છે. બરાબર છે, ઝીણો ઝીણો છે પણ છે ખરો. બરફ છે બરફ છે ગાઈસ. પલળાય છે ભાઈ. હવે નહીં મજા, જાજી મજા નહીં. પલળી ગયો જો આયરો હે. આ બરફ આવી ગયો ગાડીમાં. ઓ ભાઈ હતી કે બરફ જોવા મળે પણ વરસાદની સાથે જોવા મળ્યો છે ભાઈ. ગજબ જો નીચે પડી ફૂલ ગાઈસ ફૂલ મોજ. આઈ લવ ઇન્ડિયા બોર્ડર રોડ્સ. સો ગાઈઝ નમીકાલા પહોંચ્યા છીએ અમે લોકો. નમીકાલા તો ભાઈ ટેમ્પરેચર એટલું માઇનસ થઈ ગયું છે કે આગળનું જે વિઝ્યુઅલ દેખાવું જોઈએ એ દેખાતું નથી. હીટર ચાલુ કરવું પડ્યું છે અને સ્નો હજુ બી પડે છે. અહીંયા વરસાદ જ નથી. એ જોયો અહીંયા વરસાદ જ નથી. અને જો ક્લીન થઈ ગયું જોયું. અહીંયા હમણાં ક્લીન થયું છે ગાઈઝ પણ બરફ હજુ થોડો પડી રહ્યો છે. મતલબ આપણી ભાષામાં કહીએ તો નાના કરા છે. સ્નો ના કહી શકું, કર્યું છે નાની. તો ગાઈઝ એક સરસ મજાનું સ્ટેચ્યુ જોયું છે જોવા માટે. અનએક્સપ્લોર જગ્યા છે મારા ખ્યાલથી આ. ત્યાં કોઈની રીલમાં જોઈ નહીં જીતું ભાઈ. આ જે જોવા માટે ખતરો કે ખિલાડી બને છીએ અમે. બરાબર ચલો ભાઈ દિખાતે હૈ આપકો वो व्यू जो ये रास्ते में हमें लेकर जाएगा और रास्ते पे जाके आपको व्यू दिखाया जाएगा. चलिए टर्न मारવાનો નહીં હોય જીગુભાઈ. આપણે મહેનત પાછા આવશું. સો ગાઈસ ફાઇનલી એ જગ્યાએ છે જ્યાં હજુ સુધી કોઈ આવ્યું નથી. બરાબર છે, એસ્થેટિક જગ્યા છે. ઓ ભાઈ સાહેબ વાહ ક્યાં નજારા હે. 3 2 1 એન્ડ સી. क्या बात है भाई. अनएक्सप्लोर प्लेस. તો ગાઈઝ અમે લોકો અત્યારે પહોંચી ગયા છે 13,749 ફીટની હાઈટ ઉપર. બરાબર ત્યાં સીધો સન લાગે છે. ગાઈઝ સનસ્ક્રીન ખાસ લઈને આવજો. બરાબર બાકી ચામડી ફાટી જશે. સવા થઈ ગઈ છે. યસ સ્કિન કેર ઓફકોર્સ સ્કિન કેર ગાઈઝ. અહીંયા આખું એક ટૂર છે મતલબ ગ્રુપ છે જે ફોટોગ્રાફી કરી રહ્યું છે. બરાબર સો ગાઈઝ ચલો આપણે શું લાગે આ જો ભાઈ વાહ. જીગુભાઈ મજા આવી. જવા દો. અલે મને પાછળ દેખાતું નહીં. મારી ગાડી બરોબર બંધ કરવી પડશે યાર. એન્જિન ના આ એન્જિન નું ચાલુ નહીં થતું યાર. હા વેચ્યું હાલો હવે મજા આવશે. હાલો દાદા અહીંયા હેન્ડલ પકડી લો. ઓ વાહ જીગુભાઈ. દાદા આયરો અંદર નું હેન્ડલ પકડી લો. એમ પકડી દોડું રે ભાઈ. એમ હેન્ડલ એમ થોડી હેન્ડલ પકડાતા હશે હે જીગુભાઈ. એમ થોડી હેન્ડલ
એમ 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 થોડી હેન્ડલ પકડાતા છે. બહુ જ જોયા ડુંગરના અલગ અલગ કલર, પણ આ જો જાણે રણમાં આવી ગયા હોય ને એ ટાઈપનું કંઈક લાગી રહ્યું છે. ગોલ્ડન પ્રોપર ગોલ્ડન, અને શું કહીએ આપણે, શું નામ, ગોલ્ડન માઉન્ટેન નામ આપીએ આપણે આને. ગોલ્ડન માઉન્ટેન છે ગાઈઝ આ બધા, બરાબર. નામ અમે આપ્યું એ રાખવાનું તમારે. નામકરણ થઈ ગયું. તમને જોવડાવું છું હું અત્યારે ઘેર બેઠા, એટલે હું કહું એ ના આમ યાર મારો ભાઈ એમાં ક્યાં એ ફોટા પાડવા જેવા છે જીગુભાઈ, બધા પડાવે. જવું છે આપણે બી આ જ વસ્તુ બી આપણે આમ ટર્ન મારીને મળશે. ગામ ફોટા પડાવે જ ભાઈ અહીંયા. બાકી જો રાઈડરો વાઈડરો તો બધા અડી જ ગયા છે, ગોઠતા જ નથી. જોયું? નહીં ગોઠે ભાઈ, પબ્લિક નહીં ગોઠે. વસ્તી તો બહુ અઘરી છે. સો ગાઈઝ બહુ સરસ મજાની જગ્યા છે આ. અને સ્પીટીમાં જે રીતનું ગામડું હોય છે ને એ રીતનું એક આ ગામ મને દેખાઈ આવ્યું, એટલે મેં કીધું લાવો હું તમને લોકોને બતાવી દઉં. અહીંથી કંઈક આવો અલગ જ નજારો છે. આખું ગામ છે જુઓ, ત્યાં નીચે 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 બધી જગ્યાએ ગામ વસેલું છે. સરસ મજાનું આ ગામ છે. ગામનું નામ નથી ખબર મને, પણ લોકેશન મને બહુ સારું લાગ્યું એટલે તમને મેં કીધું લાવો બતાવી દઈએ. આ રીતનું કંઈક ગામ છે જુઓ ગાઈસ. જે મેં તમને નામ હમણાં આપ્યું એ જ ગોલ્ડન માઉન્ટેન છે આ બધા, બરાબર છે. અને આપણે કાનુડા નામકરણ કરી નાખ્યું છે તો ગોલ્ડન માઉન્ટેન. સી देखिए गाइस, ये नज़ारा है बहुत ही बेहतरीन, सुपर, एक नंबर, खतरनाक. બીજું તો તમને હું આવું કઈ કઈ થાકી ગયો છું. હવે કેટલી વખત કહું, મને એમ થાય છે, પણ ચલો ઈચ્છા પૂરી કરી દીધી જીગુભાઈ. પર્પલ કલર નો પહાડ છે જીગુભાઈ, આ જોઈ રહ્યા છો ગાઈસ તમે. હવે આ પહાડ નું નામ આપણે આપીએ છે જીગુ ડ્રીમ માઉન્ટેન, બરાબર. જીગુ ડ્રીમ માઉન્ટેન એટલે કે આ છે પર્પલ કલર નું માઉન્ટેન. સો આ જીગુભાઈ નો પહાડ છે ગાઈસ. અમે લોકો એક એક પહાડ વેચ્યા છે અત્યારે. લિટરલી પર્પલ એમ, લિટરલી જ છે. એટલે તો કીધું કે લિટરલી પર્પલ જ છે યાર. સીધું છે એન્ટ્રી પોઈન્ટ. અહીંયાથી લેહ હવે માત્ર 97 કિલોમીટર જ બાકી છે. બટ આ જગ્યાએ પોલીસ છે, અહીંયા તમારે અહીંયા આવીને એન્ટ્રી પોઈન્ટ કરાવવો પડે. આ શું લખ્યું છે કંઈ ખબર નહીં પડતી આપણને. આ જંકશન છે ગાઈસ. જો કારગિલથી જો તમે લોકો આવતા હો તો તમારે રસ્તામાં વચ્ચે આ વસ્તુ આવે જ, બરાબર. અને તમારે અહીંયા તમારે શું કહેવાય એન્ટ્રી કરાવવી પડે તમારી ગાડીની, એના પછી તમે લોકો આગળ અહીંયાથી જઈ શકો. હવે ચાલુ થશે બધું લેહના રિલેટેડ બધી વસ્તુ આગળ. જીગુભાઈ ને કુછ પરચેસ કિયા. જીગુભાઈ શું લીધું છે આ બધું? એ કાંઈ નહીં યાર, બધા એમને મને આપવા. મેં તો લાવો, આ લઈ જાઓ, આ લઈ જાઓ, ઘરે આ લઈ જાઓ. છે હું આ એ મને નહીં ખબર ભાઈ. તો ડાયરેક્ટ પૂછો તો ખરા હું છે આ. તો જીગુભાઈ પૂછો તો ખરા. આ તો મસ્ત જ હશે. છે હું એને પૂછો. ખાવાનું છે બધું ભાઈ. હાલ ને કિસ नो तेल नो तेल हो गया किस चीज का तेल है? आई लाइंग अहमदाबाद एप्रिकॉट का तेल, ये हाथ के तो निकला है, ये अच्छा होता है. किसके लिए होता है? मसाज करने के लिए. मसाज के लिए. नहीं नो मालिश. आई लाइंग अहमदाबाद तेलिंग. ओके थैंक यू. वी डोंट નીડ મસાજ. ફાઇનલી અમે લોકો અત્યારે જગ્યા ગોતી લીધી છે. તો અમે લોકો ક્યાં મેગી ખાવાના છીએ તમને પહેલાં બતાવી દઉં. હું નીચે જઈને બતાવીશ, કેમ કે અત્યારે તો અહીંયા બધી ગંદકી અહીંયા બધા લોકોએ નાખી રાખેલી છે, એટલે અહીંયા બતાવી શકું એમ નથી. અમે બધું જ એના સાથે આવ્યા છીએ કે ભાઈ પહાડ બગાડીએ નહીં, એવી સેફટીમાં છીએ. બધી વસ્તુઓ ભરી લઈશું પોલિથીનમાં, પછી ક્યાંક આગળ જઈને ડસ્ટબિનમાં અમે બધી વસ્તુ નાખવાના છીએ, બરાબર. સો અત્યારે આગળ કાનુડો જાય છે અને એની પાછળ હું હાલ જઈ રહ્યો છું, બરાબર છે. સરસ મજાની ગાઈઝ અહીંયા નદી જઈ રહી છે, સરસ મજાના પહાડ છે. હવે ગાડી ઉતારો પેલી બાજુથી. ઇટ્સ કોલ્ડ ટ્રેकिंग गाइस, ट्रैकिंग ट्रैक करेंगे हम अभी यहाँ से ट्रैक करने वाले हैं. सो चलो भाई जल्द से जल्द यहाँ से नीचे उतर जाते हैं, उसके बाद देखते हैं क्या करते हैं. कानुडा ये माता जी, हाँ एक नंबर पत्थर છે. ચલો ભાઈ નીચે ઉતરી ગયા છીએ. અને આવો ભાઈ આવો. અને ગાડી અમારી ક્યાંથી આવવાની હું તમને બતાવું. તો ત્યાં રસ્તો છે, જુઓ આ રસ્તા પરથી ગાડી હમણાં આવશે, બરાબર. ત્યાંથી ગાડીઓ બધી ટર્ન મારશે. જો અહીંયાથી ગાડીઓ નીચે લાવવામાં આવશે, બરાબર. જો ગાડીએ ટર્ન માર્યો છે, જુઓ રેડી. અહીંયાથી ગાડી નીચે ઉતારવાની છે અને પછી ક્યાં સુધી આવે છે મને ખબર નથી. ગાડી કે રસ્તો મેં નહીં જોયો, જીગુભાઈએ જોયો ત્યાં. એટલે જે ચલાવે છે એને ખબર કે હવે રસ્તો ક્યાંથી ક્યાં છે અને શું છે, બરાબર છે. સો અભી ગાડીयाँ नीचे आ रही है, ठीक है.
चलो भाई चलो चलो, गाड़ी को नीचे बुलाया है और यहाँ हम पानी के पास मैगी बनाएंगे, चाय बनाएंगे और फिर हम लोग खाना खाएंगे यहाँ पे ही, ठीक है। तो બહુ જ મજા આવવાની છે। વાહ ભાઈ કાનુડો અહીંયા મોજ કરે છે ભાઈ, જો વાહ ભાઈ વાહ। ગાડી અહીંયાથી આવે, કેમ ઊભી રાખી છે કંઈ ખબર નહીં પડતી મને, બરાબર। અને હવે એ લોકો જેટલા જલ્દી આવશે એટલી જલ્દી મેગી બનશે, એટલી જલ્દી ચાય બનશે, પછી આગળનો વહીવટ કરવામાં આવશે। ઓકે ગાઈઝ ચલીએ। ગાડી ઉતારી છે, કંઈક પ્રોબ્લેમ છે એવું લાગે છે। હું પોતે હવે ત્યાં જાઉં છું, ધૂળ જે રીતે ઉડાડે છે ખબર નહીં, હવે મારે જવું પડશે, કંઈક તો છે લોચો। ચલો ભાઈ पंखा જવું પડશે, હવે નહીં ચાલે, विदाउट पंखा नहीं होगा कुछ। भाई चला आपका सीधा गाड़ी के पास, चलिए लेट्स गो। શું થયું ભાઈ? ગાડીઓ ના ખવડાવો તમે, ક્યાં? ચલો ભાઈ ના પાડીને જો એટલે હવે બહાર કાઢીએ। ઓકે ગાઈઝ, એમ કોને યાર, શું ટેન્શન લો, મને એમ કે ફસાઈ। હા ભાઈ હવે ફસાઈ, પણ ભાઈ એક કામ કરો, એ ઉભા રહો, અંદર લઈને દિવસ મારી બહાર કાઢ લઈએ। રૂક જાઓ। તો ભાઈ અહીંયા જરા અટવાણી છે, પથ્થરો ફરી જાય છે ફૂલ। સીધું રાખો, ટાયર નીકળી જાય, બસ સીધી સીધી માન લો, જતી રહે, સીધી રાખો, ફેરવશો ના ટાયર, સીધી ને સીધી રિવર્સ માન લો, જતી રહે। ચલો જાओ दो। गाड़ी निकालने के लिए खुद गब्बर आ गए अभी। चलो 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 चलो, चलो गाड़ी खसे છે। જીગુભાઈ એક કામ કરીએ, અંદર લઈને રિવર્સ મારીને પાછી ચડાઈ દઈએ। એ તન્મય મો ભાઈ, હા 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 હા, એ કાઢી એ લઈ લો। ચલો એક તો નિકાલ દીએ, चलो भाई एक गाड़ी છે, એક બાકી છે। ચલો ચાવી અંદર છે, એ તો આવી જાય ભાઈ, 4x4 નહીં 2x4 પણ આવી જશે। ટાયર જોર કરાય એના, ટાયર ગરમ થઈ ગયો, એના આરામથી સાઈડમાં ઊભી કર દો। चलो अब બીજી गाड़ी, राजकुमार खुद। चलो धक्का मारना पड़ेगा ना इसको भी। ओए આરામથી ભાઈ આવી ગયા, આરામથી। चलो 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 चलो, આ હા હા, એ આટલા આઈને જ લોચા પડે ભાઈ, કાચ બંધ કરી નાખો હાલ। હાલો ધક્કા મારો, ચલો ધક્કો માર દો, નીકળી જાય। ચલો વાપસ से ધક્કા મારો, આગળ લો પેલા રાજ્યા, આગો જા, પેલા થોડી આગળ લેવા દે, બસ। એ તન્મય પેલા ખાડામાં એવો પથ્થર મૂકી દે ને કાતો। હા રાજ્યા ઉભા રહો, પથ્થર છે, ઉભા રહો, પથ્થર લાવું, જા દો। ચલો જીગુભાઈ, હું કેમ નતો આવવા દેતો ખબર હે? હું એટલે નતો આવવા દેતો, તમે કોણ પાછળ આવવા દે એટલે હું નતો આવવા દેતો। મેગી બહુ હેવી ગાઈસ, મેગી એવી પડી જતી, આખી ઉતરી જતી તો ભાઈ મેગી લઈ ગઈ હેવી। હવે ક્યાં ઉતરશું જીગુભાઈ? અહીંથી ઉતરવું ઈઝી પડશે, અહીંયા જ ગાડી મૂકી દઈએ, બરાબર। સામાન લઈ જઈએ, તમને અહીંથી સામાન લઈ જઈએ ભાઈ, એ જારું પડે જીગુભાઈ। બીજે ક્યાંક આગળ જગ્યા ગોતી જોવો દો, નકર રસ્તા ઉપર ખાઈ લેવું, એ નાચ પાડી એમ। બોલાવો પેલા કાનુડાને, બોલાવો, હાલો તો પછી બોલાવો। ચલો ભાઈ કેન્સલ, આ જગ્યા કેન્સલ ગાઈસ, ये जगह कैंसिल हो चुकी है। अब ગાડીઓ હવે પાર્ક થઈ ગઈ છે, બરાબર। હવે ફાઇનલ ડેસ્ટિનેશન છે કે અહીંયા જ મેગી ખાવામાં આવશે, હવે કોઈ બીજી જગ્યાએ જવામાં નહીં આવે। તું સામાન ના લેવો પડે ને, એટલે તો ફાઇનલ કરી લઈ લો આવ્યો છો। હું છે
સામાન નો તાર ઉપાડવો પડે ને એટલે ફાઇનલ કરીને આવ્યો. ગાઈઝ મારે જ બતાવવું પડશે, જીગુભાઈ બતાવી નહીં શકે એમના વાદે. તમને ખબર છે ને પછી હું કેટલું ચાલ્યો તો હું એમના લીધે. જો બહુ સરસ મજાની જગ્યા છે ગાઈઝ. આ રેતીની અંદર અમે બધા ખુરશીઓ નાખીને બેસશું. અહીંયા મેગી બનશે, અહીંયા વાસણ કાનુડો ધોશે, અહીંયા મેગીનો વઘાર હું મારીશ, ડુંગળી જીગુભાઈ કાપશે ત્યાં પેલા ઉપર બેસીને. ના ડુંગળી કાપવી પડશે જીગુભાઈ. મસાલો ખાઈશું. મસાલો નહીં, ના એમ ના ચાલે ને યાર, ખોટું નહીં યાર જીગુભાઈ. તો ચલો ફાઇનલી આમ જાણે બીચ ઉપર બેસીને મેગી ખાતા હોય ને એવી જગ્યા ગોતી છે નહીં. ચલો એક બંકો મેગી લઈને નીકળ્યો છે, બાકીના ખુરશીઓ લઈને નીકળી ગયા છે આગળ. જો વાહ જસુભાઈ છે આગળ. વાહ ખુરશીનું સેટઅપ ઉભા રે કાનુડા. વાહ ભાઈ બરાબર છે. ચલો સરસ બધું સેટઅપ કરવું પડે યાર. એવું એમ ને? દરિયા કિનારે બેઠા હોય એમ નદીના કિનારે બેસો. આ યશભાઈ તો મારો કલર અલગ, એમ જ તમે આ કલર નો અલગ કર્યો. કેવું લઈ જાલા તું અલગ કલર નો શીખ્યા નહીં. સો ગાઈસ સેટઅપ આખું રેડી થઈ ગયું છે અહીંયા બેસવાનું મારું. વાહ બંકાઓ વાહ ક્યા બાત હે, એક નંબર. આ ઊંધો મારો દીકરો અહીંયા આવીને કેરીઓ ખાય, અલગ જ લેવલ નો માણસ ને. કાશ્મીરી કેરી. જો આહા હે ફૂલ આરામ હે. जिंदगी की असली मजा तो यही ले रहे हैं, नदी किनारे જીવનનું એટલું સુખ એ માણસને છે ને વાત નથી થઈ ભાઈ. અલગ જ લેવલની મજા છે ગાઈસ. હવે બધું સેટઅપ થઈ ગયું. હવે બધા છે નીચે બે જાય પાછા. કેમ તો કે બધું કાપવાનું છે. નહીં કપાય. કાનુડાને પેલા છે ને વાસણ તોડાવું પેલા બહુ ખરાબ હાલ નહીં ધો એ પાણી. ખરાબ વાસણની અંદર ખાઈશું, ડસ્ટ આપણા પેટમાં જશે, આપણે બીમાર થશું. જો 10 દિવસ ફરવાનું છે મારે ભાઈ ધોવું જ પડે. પણ અત્યારે હમણાં જ પાણી નાખીને આવ્યો હાથ. તો બહુ ઠંડુ પાણી છે, આમાં ના ધોવાય કે. ગાઈસ મેગીનો ફૂલ સ્ટોક છે, બધી અત્યારે નથી બનવાની. બંકો આવી રહ્યો છે. ભોણો આવે. કેમનું ભાઈ મોજે મોજ. जिस व्यक्ति का आप संपर्क करना चाहते हो अपने किनारे मुझे ले लें, डू नॉट डिस्टर्ब એ નહીં, બધા તો નદી કિનારે અમારે ભાઈ ચા મેગી ખાય, પણ અમારી જોડે યુનિક પીસ છે. જો મેંગો कैसे आते हैं ये लोग, कैसे लोग रहते कैसे પછી માધા બનાવી એ લોકો ફેમસ છે કેરીમાં. કાનૂનો પડતા બીજી વાર બચ્યો ભાઈ. હવે કાનુડા ચલો ફટાફટ વાસણ એક વખત આપણે વોશ કરી નાખો પછી આપણે ભાઈ જીગુ એ કિશન જીગુ દાદા ફૂલ આરામમાં ભાઈ, વ્યૂ જોડે એકદમ હેવી મજા લે હેવી ભાઈ. પણ બીજો જીગુભાઈ તમારો કપ આ લોકો લાયા નથી. કહો મચા પીશો એમ તો નાના કપ છે. હું આ 2 કપ લાયેલો મોટા. તમારામાં નહીં આપો. આ કપ ક્યાં તમારો? ફાઇનલી આળસુ માણસને કામ સોંપવામાં આવ્યું છે. ભોળા પેલા પથ્થર પર જા. સૌથી આળસુ માણસ એ ભોળા પેલા પથ્થર પર જા ને યાર. તું કેમ આમ કરે હે યાર? પેલા પથ્થર પર જા ભોળા. એટલે હું છે ખબર, પેલી રેતી ના આવે બકા. ભોણા એ ભોણા પેલા પથ્થર પર જાતું રેતી ના આવે બકા. બીજું કશું નહીં. જા મારો ભાઈ હાલ. એ ઉપરથી આપણે પાણીની બોટલો 2-3 નહીં કપાય એવું બધું. બંકો નહીં બી વેવન માર ભાઈ. ચલો ફાઇનલી હવે સગડો વગડો ઓપન કરીએ છીએ, ગેસ પેસ બધું ઓપન કરીએ છીએ અમે. બરાબર, એક લાવ્યો કે 2 લાવ્યો? જો તો 2 છે ને તો કોઈ વાંધો નહીં. વ્યવસ્થિત સાફ કરજો ભાઈ. હા વાહ બરાબર છે. સરસ વાહ ભાઈ વાહ, એક નંબર. એક નંબર. તપેલી બપેલી બધું નીકળી ગયું છે. અહીંયા મેગી છે, અહીંયા વાસણ ધોવાનો સામાન છે, ચા માટેના બિસ્કિટ છે. એ દૂધ ટેટ્રાપેક બ્રો, ટેટ્રાપેક ક્યાં છે? ગાડીમાં છે ટેટ્રાપેક. લઈ આવો ભાઈ. ક્યાં મૂક્યા હતા? દૂધ લઈ આવો લઈ આવો ભાઈ. ચલો લઈ આવો. હાલો જલ્દી આટો. અલા બાટસે તો કાકો રેતી નાખો. રેતી નાખો તારી જાતને. અલા હું શું કરું? અલા હાલું કઈ કરો ને યાર. અર્જન્ટ ભાઈ બના ફૂટ છે યાર. આ હેવી થઈ ગયું છે ભાઈ. અલા એ હેવી થઈ ગયું બહુ હેવી. આજે ભાઈ પૂરા દાડો જબરો હેઠું એ ઓગરો દાડો. કાનુડા જલ્દી કર કાનુડા. એ હળીકનું વધારે મજા કરે છે. વાહ કાનુડા વાહ. બંધ કર કાનુડા, જલ્દી બંધ કર. ચલો યલ્લોથી બંધ કર કાનુડા. બોટલ કાઈ નો થાય. હવે કાઈ નહીં થાય તન્મય. બંધ કર પેલું. બંધ કર તન્મય. ગમે કર ફટાફટ બંધ કર. કાઢે ને. હા
ક્યાંથી ક્યાં કૂદ્યો છું મને ખબર જ નહીં. શું કર્યું ખબર? મન કે બાટલો પકડી રાખ, કે બાટલો પકડી રાખ. બહુ હેવી થઈ ગયું ભાઈ, બહુ હેવી. જીગુભાઈ તમારી કેવી હાલત થઈ? જીગુભાઈ ઉતરતો ને એની નીચે એકદમ. બહુ હેવી ગાઈસ, બહુ હેવી. ઓય કિશનભાઈ પોતે શું કે કિશનભાઈ એની માને બી હાઈ ઉભી નહીં કે કેમ હલવાય હલવાણા હલવાણા બાપુ હલવાય ભાઈ. એ તો રહેવાનું ભાઈ, આ તો બધું પહાડ એ. હું જોના થઈ જાઉં. બરોબર હરખું ધોજો હો, પણ આદુ વ્યવસ્થિત ચામાં નાખવાનું બહુ. કિશનભાઈ ઓ કિશનભાઈ મને ખબર છે મારા ભાઈ, એટલે જ આદુ ધોવા હું જાતે આવ્યો. આય હાય હાય હું તને લાગે ઠંડા પાણીમાં હાથ નાખું એવું? ના એવું તો નહીં, હા સમજી જવાનું એટલા બકા. કિશનભાઈ તો આ એટલે કઈ કહે તો જ આયા હોય, બાકી તો ના આવી. કે ના આવું. તો ગાઈસ સેટઅપ ડન. કેપીભાઈ મહારાજ કેપી મહારાજ જીગુભાઈ અત્યારે કેપીભાઈ નહીં, અત્યારે તો મહારાજ કેપી મહારાજ રાજકુમાર ના જગ્યાએ કેપી મહારાજ ફોર સમ ટાઈમ. ફોર સમ ટાઈમ ફોર કુકિંગ મેગી એન્ડ ચાય. પેલું તો હળગાવો તમે બરાબર. પેલું દૂધ આવવા દે, દૂધ લાવજો માર ભાઈ. ના હળગાવતા નહીં આવડતું. પાણી છે મહારાજ ઓડિયન્સ એટલું જ છે. મેગી બે બોટલ જોઈશે સ્પેશિયલ છે ફૂલાવાય અમને. કોઈ વાંધો નહીં. હાલો બધા જ રસ્તા છે આપણી જોડે. આ છોકરો ને હુકો કાઢી લે એટલે આવું કરી નાખે યાર. કિશનભાઈ આ શું કરો તમે? બ્રો એકચ્યુઅલી માં મેગી માટેનું બધું પ્લાનિંગ છે ને અત્યારે હા કરું છું હું. ઓકે બરાબર છે. સરસ મજાની મેગી ખવડાવું બ્રો તને આજે. હા વર્લ્ડ ની અરમાન ખુશ થઈ જવા જોઈએ. હા તારા અરમાન ના ખુશ થઈ જાય ને હા તો તું મને કેવા આવજે. ગાઈઝ જો અમારા મસ્ત એ મોજ રાજ વ્યૂ તાર પૂછવા તો જીગુભાઈ. અહીંયા નીચે કઈક મૂકી દે ને, અહીંયા આ ગેપમાં. સૌથી પહેલી શરૂઆત તો ભાઈ જો ચા થી જ થાય, કેમ કે આ બનતે બહુ વાર લાગે જીગુભાઈ. ચા બનતે એટલી વાર લાગે ને, મેગી બની જાય પણ ચા નહીં બનતી ફટાફટ. એ થઈ રહે એલા ભાઈ ઓછી ઓછી પીવાની હોય. મારે ચા વધારે જોઈએ એટલે. તો તું એકલો વધારે લઈ લેજો. ઓકે કરો હાલો બસ. ચા બનશે, અહીંયા મેગી બનશે સરસ મજાના. જો ગ્રીન કલરના પેકેટમાં છે બકા. જો આવું વેધર હોય, નદી હોય, આ બાજુ પર્વત હોય, કાનુડો અહીંયા ડુંગળી સમારતો હોય, આ બધા આજુબાજુમાં અહીંયા બધા બેઠા હોય. વાહ મહેફિલ છે, આ માહોલ છે ગાઈઝ. આ મજા છે ગાઈઝ, આ ઓરિજિનલ મજા છે. ઉકાળો આવી ગયો છે, જો થોડો થોડો કલર દેખાઈ ગયો છે ચાનો. બરાબર છે. હવે આપણું ટાઈમ જતો રહેવાનો છે. ચા ઉકાળવા આપી એક વસ્તુનો જુગાડ જ હોય. અમુક ની છે ને બાદ બાકી કરવાનું મેં તને કીધું છે ને, હા. પણ તારી રીતે હવે કોઈને બોલાવતો નહીં. ઓકે ઓકે હાલો. તો આ કપ ની અંદર અત્યારે પાણી બધું કાઢવામાં આવે છે. ભાઈ આ બરાબર. બધું વેડી દઉં છું. ઓકે રેડી દે. ઓકે ઓકે છે. ગાઈઝ હું બેઠો છું આ જગ્યાએ. ભગવાને ખરેખર બચાવી લીધો મને. કિશનભાઈ ખરેખર ભગવાન છે. ખરેખર એ હું બેઠો તો ને ત્યાં ખરેખર ભગવાન છે. જીગુભાઈ કમ્પ્લેટ ઉભો થઈ ગયો ટાઈમ. એવું લેવાય એમ કરો. ઓલા ચશ્મા લઈ. યાર એમ વાત છે. બધો વઘાર મેન વર્સિસ વાઇલ્ડ. બધો વઘાર એક બાજુ થવાનો છે. તું જો ખાલી હમણાં ડખો તો આ પકડો હાલો. એ હેલ્પ કરો, પકડો આ બધું હાલો. અરે એટલે પેલું બધું અવાજ લાવજો ને, ચમચો લાવજો. મારા ગેસ જોવાનું છે. સો ગાઈઝ વઘાર તો મારી દેવામાં હા મારા ભાઈ વઘાર નાખી દીધો, હિંગ નાખી દીધી છે ભાઈ. લાવ મરચા, લાવ મરચા, મરચા. એ ભાઈ લાવો મરચું હાલ મરચું આવ્યું મરચું. ઉભા રહો મરચું મેગી બનને વાલી હે. મેગી તો બને ને, મેગી છે ભાઈ. જોરદાર મેગી બનવાની છે ભાઈ. લાવ પેલો ચમચો લાવો, આ બધો ચમચો પકડો હવે. હવે ડુંગળી નાખ્યો, ડુંગળી નાખવાની. ચલો ભાઈ કિશનભાઈ આજે એક નંબર મેગી બનાવવાની છે. પહાડો વાળી મેગી ભાઈ, પહાડો વાળી મેગી બનવાની છે ભાઈ. જોરદાર બનવાની છે. એ ભોણા એકવાર આટલે વયો જા, ગાડીઓ આપણી જોતો હોય. ખાલી આટલે જોઈને ખાલી એમ જોઈ લે. જોરદાર ભાઈ, હા જોરદાર. આની મજા બરોબર છે ભાઈ. જો બસ આવી જ રીતે આખી 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 દૂરથી આય, દૂરથી આય. ડુંગળી નાખી દીધી છે મારા ભાઈએ. મને ખબર હતી ચામાં બહુ વાર લાગે. જીગુ દાદાએ ચા બનાવી છે. મારા ભાઈ મેગી એક નંબર બનશે ને. એક અલે યાર તમે મેગીનું ટેન્શન છોડો. અને જીગુ દાદા ચા ચા તો એના કરતા હારી. હે? जाएगी अभी જો मैगी का टाइम है। કોમ્પિટિશન છે. મેગી કિશનભાઈ બનાવી છે અને ચા જીગુ દાદાએ. જોઈએ હવે કોની સારી બને છે. ये सब लोचा हो जाता है मेरे साथ यार कभी कभी, लेकिन कोई टेंशन नहीं है भाई, सब हो जाएगा. બહુ મસ્ત મેગી બનાવવાની છે. આવું વેધર હોય ને ભાઈ, ખાલી બાજુમાં નજારો જો, એક બાજુ નદી વે, પથ્થરો પર બધા ભાઈઓ બેઠા છે, ચારે ફરતે પહાડ છે, અને આવી મેગી ને ચા બનશે ને જે પછી તો ગોઠવાનું. જીગુ દાદા તમારા ચા ના થોડાક વખાણ કરવા કે પીને જ? એક પથ્થર લેતો હોય, મારી ચા ઉકળતી નહીં, અહીંયા પવન આવે છે. આ મજા 5 સ્ટાર માં ના આવે, એમ જ આજે અહીંયા આવવાની છે, યાદ રાખજો. હાય હાય હાય. એ ઓલો કોથળો લેતો હોય,
ઓલો કોથળો નતો કયો કોથળો આયા પડ્યો ઈ. ચલો કોથળો આપી દે કોથળો આ એક પીસ એ ઉડમાં ભાઈ પ્લાસ્ટિક આ લઈ લેને પણ આ લઈ લે લાયા જ એની માટે ઈ. પાણી ભરેલી વધારે જલ્દી ચડી જશે મિલ દે ઉપર. હા ભાઈ રસોઈયા સાહેબ બોલ્યા છે ભાઈ તમે તો રસોઈયાનો કરો એટલે તમને આઈડિયા હોય જ રાજભાઈ કિશનભાઈ ચલો ભાઈ આ હાટ આપણે હાણચી લાયા છીએ હાણચી હવે એ ઉઠાવશે કોણ? રાજ ઉઠી જાય હું લઈ લઈશ. જપ અંદર વા તારી જાતને કહું છું કે અંદર જા મને વિશ્વાસ હતો. એ શાંતિ રાખે પોણી ભરી જાય. પાડવાનું નહીં જોઈએ છે પાણી મારી નહીં નાખવાનું. હા એકવાર ભાઈ નીચે પાણી એડ કરીને જવું પડે ઉપર એટલે ગરમ પાણી રીએ પછી છેલ્લે નાખ દેવાય. આવી જાય આ તો અંદર જ ઉઈ જાય. મારે નથી રાખવાનું અંદર મારે તારી હમણાં કોઈ બાજીને અંદર ઉઈ જાય ટીપા પડીને. જાય યાર મારે મસાલો એમ ન રે હમણાં પાણી ઉઈ જાય. કેટલી દિવાળી જોઈએ વધારે દિવાળી જોઈએ ને આપણે હા આવા ને આવા યાર. આવા મસાલા નહીં પકાવવા દેવાના. લે પકડો ભાઈ આ પકડી પાડો ની ચાલે લો. અરે એમ જ કર. ના બરોબર છે આ. ભલે મોડી ખાશું તમ તાર બસ હા બસ મસાલો પકાવવો પડે. રાજ યાર આવું ના કર માર ભાઈ તું પકડીને ઉભો રહે હવે સ્ટેચ્યુ થઈ જા ભાઈ નાના વાસણ ફાવતા નહીં મને મોટા વાસણમાં રમેલા માણસ કેટલા મસાલા કાઢ્યા ભાઈ? મને નહીં ખબર આ બધા કાઢવાના જ છે. કાનુડાને ખબર. એ કિશનભાઈ ડાયરેક્ટ કાઢી દેવું કીધું પેલો મસાલો મેં બનાવેલો તો એ કે આઈ રહ્યો. લો ઈ ડાયરેક્ટ કાપી નાખવાનું કીધું આવજે ફોન તું ભાઈ. પાણી ફટાક દઈને લાવવાનું થશે ને તો આપણે બોટલ છે ને આપણા જોડે यही તો ખેલ હે. માર ભાઈ આ મસાલો નાખવાનો જ ભાઈ આ તો ખેલ છે. લાલ ચોળ કરીશું ભાઈ રેડી બના ખાલી એમ. રેડી. આય હાય. પાણી લાવ પેલું પાણી એ ભાઈ થોડું પાણી નાખો આમાં ભાઈ. પાણી આપો. પાણી નાખો. ગ્લાસ વેડો ભાઈ. રાજ્યો બધું ભીનું કરી દીધું લ્યા. કાનુડો નહીં પવન નો આગળ જો હવે કોણ નાખે ધક્કો? લઈ નાખી દે પાણી નાખી દે આ મોટા ક્યારે થશે પાણી નાખી દે આમાં પાણી હા નાખી હું કયો તને ભાઈ ઉપર અરે યાર રાજભાઈ તમે આવું ના કરો યાર સો ગાઈસ હવે મેગી નાખવાની તૈયારીમાં છે અહીંયા કઈ વાંધો નાખ દે. કિશનભાઈ મેગી નાખ દે ચલો ચલો મહારાજ કિશન મહારાજ. હા હું થયું ભોળા ફાઇનલી ચાનો ઉકાળો આવે છે હવે स्पीड तो देखो इनकी रफ्तार तो देखो ઇલાયચી આપે. હા ઇલાયચી આપો. बाबा इलायची હા આ ગુજરાતી છે ભલે આદુ તો આદુ નાખી જ દેવાનું હોય. આખે આખું નાખી જ દ્યો ના બહુ થઈ ગયો જેને શરદી બરદી થયા બધી એક જ ઝાટકે બહાર શરદી તો યશુભાઈ તમને થઈ. મને નહીં કાનુડાને ને બાનુડાને બધાને થઈ છે ભાઈ ચલો ભાઈ ભાણાભાઈ મેલ દો ઇલાયચી નાખી દીધી ઓકે ખબર રહી ગઈ નહીં માને આદુ છે પાણી એટ તો ગરમ થયું. પાણી અડો ભાઈ ठंडू एम से पहाड़ों की मैगी तो सबने खाई होगी पर पहाड़ों के पानी की मैगी यस ब्रदर ये यही तो जलवा है કેટલો સ્ટ્રગલ હા ચા કાઢવામાં આટલો સ્ટ્રગલ છે અમારે આ મજા છે ભાઈ જીવનની મજા આ છે યાર ગજબ ભાઈ આ મજા છે. કપ ભરતે હે પેલા બધા કપ ભરી એ જ કરું છું ભાઈ આ મેગી ની જેમ મજા છે ને બોલ મેગી લાસ્ટ મેગી જીગુભાઈ મેગી કેવી એક નંબર ને આ તામજામ જો ભાઈ આ બધો તામજામ છે ને આ મેગી ખાવા માટે હતો બસ આગળના પગમાં જીવનમાં ખાલી આટલું જ કરવાનું હતું તો હવે થઈ ગયું. હવે સંન્યાસ લેવો છે તારે? ના સંન્યાસ નહીં તે કીધું આટલું જ કરવાનું હતું. ભાઈ અખંડ મોજ કરી છે અમે લોકોએ કેવી મોજ કરી જીગુભાઈ ફૂલ તન્મય આંખમાં પાણી આવી ગયું ભૂકા કાઢી નાખ્યા ભૂકા. હે બોલાઈ દીધા ભૂકા. ભૂકા ને ભૂકા કાઢી નાખ્યા. ભાઈ ભોણા પેલો હજુ એ મોજ કરે છે, બતાવો ભાઈ ચા ને મેગી એક નંબર હતી. નો વર્ષ ચા ને મેગી એક નંબર. એક નંબર હજુ તો જો હોય તો બે જણા તો મોજ કરે જ છે ભાઈ આ લોકો મને મહારાજ
આવતા વખતે આપણે આ છોકરાઓના લગ્ન કરીએ તો એના બાપા તો બિઝી હોય હા એટલે મહારાજ તરીકે કેપી મહારાજ ફિક્સ. એ મહારાજ મહારાજ કી જય હો તમારા બેયના લગ્નમાં તમારા બાપા બિઝી હોય કે ના હા ત્યારે કેપી મહારાજ આવશે. આપણા લગ્નનું કામ કેપી મહારાજ કરશે. બોલો મહારાજ કી જય હો જય હો જય હો જો ભાઈ જો આ બધું જો ગાઈસ એટલે મતલબ આ બધું નીટ એન્ડ ક્લીન જ છે આ બધું મારે લઈ જવાનું છે હાલો મહારાજ તમે તમારું બધું સમેટો ભાઈ. ના ના આપણે ખાલી મહારાજ ખાલી વઘાર મારવા જ આવે મહારાજ ને મહારાજની ટીમ કઈ ગયા ભાઈ કાનુડો મારા મહારાજના ટીમો જો કાનુડો અરે યાર નામ બોલવા તો દો અરે બોલવા તો દો બાપા બોલવા તો દો તન્મયભાઈ છે અમારા યશભાઈ છે કાનુડો છે અને વાસણ ઘસવા માટે અમારા ભાણાભાઈ છે બરાબર છે અમે એકચ્યુઅલી આખી ટીમ જોડે છે નહીં ભેગું થાય સમજુ માર ભાઈ હા લઈ લીધો માર ભાઈ અરે લેન મારો ભાઈ बस तो भाई व्लॉग से आता हमारे भाई फैमिली देखती है और कोई नहीं देखता है तो फिर क्यों यस ब्रो यस राइट राइट આ જગ્યા હતી ગાઈઝ જ્યાં અમે બધા બેઠા હતા અહીંયા બધી મેગી બેગી અહીંયા બનાવી હતી આટલે આટલે મેગી બનાવી હતી ચલો હવે મારા ફોનમાં 2% બેટરી ફટાફટ ગાડી જવાનું છે વાગી ગયા છે ઓલમોસ્ટ 7:30 જેવું થઈ ગયું 9 વાગે પહેલા લેહ પહોંચવાનું છે વેલકમ ટુ લેહ ફાઇનલી પહોંચી ગયા છીએ લેહ ની અંદર બરાબર છે સો વી આર ગોઈંગ ધીસ સાઈડ ઓકે બ્રો ઓકે નો વરીઝ આજના માટેની હોટલનો સ્ટે અમને લોકોને મળી ગયો છે गाइस ना रूम बता दो सो गाइस देखो ये है हमारा रूम आज की नाइट का स्टे यहाँ पर है सी रूम इधर नहीं सोएगा हाँ तन्मय नहीं હું તો આમ જ છું ભાઈ वो છે ના ના પેલો બરાબર છે મારે તો બરાબર છે આ અમારો રૂમ છે આ રૂમ ની અંદર અમારા બીજા બે મહેમાનો અહીંયા રોકાશે અમારા બાકીના બીજા બે ત્રણ પેલામાં રોકાશે સરસ મજાની રૂમ છે 3 સ્ટાર પ્રોપર્ટી છે અને બહુ જ સારી જીગુભાઈ બોલાય લઈએ આપણે જીગુભાઈ વડીલ જરાક આવો રૂમ જુઓ તમે તમારા માટે રૂમ બધું સેટિંગ કર્યું છે ના આપણે બેની રૂમ ઉપર રાખી છે હા કાર્યની રૂમ અહીંયા રાખી દીધી છે કાર્યો અહીંયા હા કાર્યો અહીંયા છે ગાઈસ હા ભાઈ ગુજરાતીમાં વાત કરે માર ભાઈ ગુજરાતી બ્રો કેમ છો મજામાં ઉગી છે માર ભાઈ મજામાં છો ને ओके ब्रो ओके नाइस होटल देखो जीगू भाई अपना रूम देख लो તમારો અહીંયા અમારો અહીંયા હા તમારા માટે હંસ રાખ્યા છે અમે ઓકે ચલો કેમ છો મજામાં અરે ઉભા વાહ વાહ થેન્ક યુ બ્રધર થેન્ક યુ યા ચલો ચલો ભાઈ હેડો અરે થઈ જાય આમાંથી કટ યા થેન્ક યુ વાવ ગ્રેટ બ્રધર ગ્રેટ સો ગાઈઝ હોટલ સમર ઇન લદ્દાખ બરાબર છે બહુ સારી હોટલ ક્યુઆર સાથે ક્યુઆર છે તમે અહીંયા લેહ આવો તો આ જગ્યાએ રોકાજો લેહના માર્કેટથી ઉપર છે પણ બહુ સરસ હોટલ છે અને ગાઈઝ આ પ્રોપર્ટી જો ખરેખર સરસ છે ત્યારે હોટલનું પ્રમોશન નહીં કરતો પણ કર્યું ભાઈ કેમ કે બહુ સારી હોટલ છે પ્લસ ચીપેસ્ટ રેટમાં તમને બહુ સારા રેટ મળશે લેહની અંદર અમને 5500 રૂપિયામાં 3 રૂમ 8 લોકોની મળી છે 8 લોકોની બરાબર છે એટલે તમે ખાલી બહુ સારી હોટલ છે 3 સ્ટાર હોટલ છે વાહ સ્પેશિયલ અમારા માટે આવ્યો છે કાશ્મીરી કાવો બરાબર છે કેમ કે ઠંડી છે અહીંયા હવે બધા માટે વેલકમ ડ્રિંક છે ભાઈ યસ વેલકમ ડ્રિંક છે સારી સુવિધા છે ફર્સ્ટ ટાઈમ બહુ સરસ સુવિધા છે ગાઈઝ આમ સ્મેલ નહીં જहाँ કડક સ્મેલ હોય એવી સ્મેલ છે ભાઈ સારું છે પીવો